તમે સિવિલમાં કોણ તમને મૂકવા આવ્યું પોલીસ વાળા કે તમે લઈને આવ્યા ખાલીને આવ્યા કેમ અમે અમારી હિસાબે આવ્યા 108 તમને મૂકી દીધા ત્યાં છૂટા તમારો કેસ પાછો છે કે કઈ કાલે પાછું આજે સહયોગ કરવા બોલાયા પાછું નહીં આવો ને તો પોલીસની ગાડી તમારા ઘરે આવશે એમ કીધું. ક્યાં મેડમ હતા નામ કઈ ખબર મેડમ નવી મેડમ ઉતરણ આવી એ મેડમ જબરજસ્તી પકડીને દહેડીને લઈ જતી હતી અને પોલીસ ચોકીમાં બી દહેડીને મારી. મારા નાનું છોકરું હતું એને બી પટ્ટો લાગી ગયો, નાના બચ્ચાને બી પટ્ટો લાગી ગયો અને મારી મમ્મી બે હોશ થઈ ગઈ ને તો રીતે મરી જાય તો કે ભલે મરી જાય. મેડમ હું એમ બોલતી હતી અંદર. રાત્રે કેમ છો હા અત્યારે તમે કેમ આવ્યા અત્યારે કેમ કે આખી રાતનું કાંઈ નહોતું જો સવારથી ને દુખાવો છે ને તમે ચાલો ભાઈ દવાખાને જાવ. મેં મારા બેન હું તમને એમ કહું અત્યારે પોલીસ વાળાએ તમને અહીંયા મોકલા નહીં તો તમે હાથે ભાગી નતા ગયા ભાગીને નહીં આવ્યા. અમને કાલે 12 વાગે જયેશભાઈ ઠાકોર આવી અમને છોડાયા હતા. પછી અમને 12 વાગે છોડી દીધા. જયેશભાઈ ઠાકોર આવ્યા હતા પછી અમને સહી કઈ કીધું કાલે સવારે તમે જઈ કોમ દિવસે સવારે આવજો હાજર થઈ ગયો. હજી તો તમારો કેસ ત્યાં ઊભો જ છે ને હા કેસ તમારો ઉભો છે. મારી બેન હતી કંપની એમાં ભાઈની છોકરી કાંક બોલી જઈ હતી એમાંથી મારી બેને ખાલી કીધું કે તમે એમ કે શું વાત હતી આપણે સાબુત કરાવો. એમાંથી ભાઈયાને એને શીખવાડ્યું કોઈક બીજાને એ લઈને કેસ કર્યો અને એમાં પોલીસ અમને કંઈ ખબર નહીં. લેડીઝ પોલીસે ગાડી ઘરે આવી. લેડીઝ પોલીસે કીધું કે તમે ગાડીમાં બેસી જાઓ. અમે કીધું અમારો વાંક શું છે અમે બેસી જઈએ, તમે અમારે પહેલાં જાણ કરો. એટલે કે ના તમારા માથે કેસ થયો તમે બેસી જાઓ. અમે તો હા કંઈ વાત નહીં અમે બેસી ગયા. અમે લેડીઝ પોલીસની આગળ અમને પોલીસની ગાડીમાં બેહાડ્યા. અમને લઈ ગયા પોલીસ સ્ટેશને અમને બેહાડ્યા અને એ અમને ડાયરેક્ટ જઈને અને પૂછીને ડાયરેક્ટ અમને માર્યા. એ મારે એટલે અમે કીધું કે અમને તમે પૂછો પહેલાં અમે કંઈ ખબર નથી ને અમને કાં તમે માર્યા. એટલે અમને એટલી ધમકી દીધી કે તમે બોલો માર ને કે અમે બહારથી પોલીસ બોલાય છે, તમને આખી રાત રાખવાના છે, તમારે સર્વિસ કરવાના છે આખી રાત. અમારા પ્રમુખને અમે ફોન કર્યો. અમારા પ્રમુખ આવ્યા એટલે અમને કીધું એટલે જયેશભાઈ ઠાકોર અમારા પ્રમુખ આવ્યા એટલે અમને એમને દોડી અમને જવા નતા દેતા. અમને અને અમારા બનેવી આવ્યા હતા અમને સોરાબા તો વિડીયો કોલ એમને વિડીયો કર્યો તો એમનો ફોન છૂટાવીને એમને પકડ્યા પણ એ હાથમાં આવે ને એ ભાગી ગયા અને એમને અમે જયેશ ઠાકોર અમારા આવ્યા ને ત્યાં અમને સોર્યા છે તો અમને નીકળવા નથી દીધા એમને.